हर हर महादेव ने सीताराम हरा फैमिली अपना यूट्यूब फैमिली ने स्वागत है अपना। तो जो आपणे एरंडानो सवारथी आपणे काम करता था बपोर थई गयो छे तो आ बधुं खंचेरी लीधुं छे। बधा साठी अलग करी लीधी आ बधी अने आ ढगलो आपणे एरंडानो करे छे ने बे भाई अमे काम करता था। तो आ थोड़ुंक साफ सफाई रही छे करवानी छे अने ढगलो करवानो छे। तो केटला एरंडा थशे भाई कमेंट में करजो। अने हजी आ पण ढगलो चढ़ावવાનો છે અને આ ઢગલો કમ્પ્લીટ કરીને પછી આ ચેથી થોડા છૂટા કરવા પડશે। તો આવી રીતે અમે કામ કરીએ છીએ અને ભાઈ આ થોડું સફાઈ કરી છે। બે ભાઈ આજ સવાર તુણા લાગી ગયા હતા એટલે વિડીયો થોડોક ન બન્યો એટલે એક બે ભાઈ હતા એટલે થોડું એ પાછળ આવ્યા હતા, હું વહેલો આવ્યો હતો। અને ઘઉં પણ વાઢવાના જ છે। હવે કાલે ઘઉંનું કામ ચાલુ કરવાનું છે। मजूर मळता नथी એટલે આટલામાં કટર નહીં આવે એટલે આપણે એને ઘઉં પણ વાઢવાના છે। તો ઘઉં વાઢવાનું ચાલુ કરવાનું છે ને કાલે રવિવાર છે એટલે છોકરા પણ આવશે આપણી વાડીએ ઘઉં જોશે ને શીખશે આપણા। અને આપણા ગાય આધારિત ખેતીના ઘઉં છે ભાઈ। ખડ તો હશે જ, આપણે શું દવા નથી નાખતા એટલે તમે જો આ ઘઉં વાઢવાના છે। હવે કેવા થાય છે એ કમેન્ટમાં કહેજો ભાઈ। અને ખજૂરી પણ बधी कम्प्लीट थी गई है। हवे जून महीना में खजूरी पण आवशे। एरंडा एरंडाનું કામ પતી ગયું। હવે થોડુંક બાકી છે એ સાંજે કરશું। ત્યાં ઢગલો થઈ ગયો છે ભાઈ। કમેન્ટમાં કહેજો કેટલો છે। એક વખત અમે 46.5 મણ એરંડા કાઢી લીધા 40 કિલો વાળો મણ। અને એરંડા આપણે 3.5 એકડમાં જતા એ કાઢ્યા હતા। અને બીજા પાછળ એટલા બધા ભેગા થઈને બધા 6 એકડના છે। અહીંયા ઢગલો છે એક બીજા પડામાં સામે દેખાય છે એ પડામાં બીજો ઢગલો છે એ અલગ છે, એ પણ સાફ કરવાનો છે। એટલે આ બધા આપણે ગાય આધારિત ઓર્ગોનિક એરંડા છે, જોઈ શકો છો આ એરંડાનું। અને આવી રીતે અમે ખેતી કરીએ છીએ। તો આવી રીતે એરંડાની ખેતી જોડાતા રહેજો આપણા વિડીયોમાં અને સતત ને સતત। અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। તો હવે જાશું અમે ઘરે જમવા, રોટલા બોટલા ખાઈ સાંજે આવશું તો થોડું કામ બીજું છે એ કરી લેશું। પછી ગાય માટે વાંચશું ચીકુડી। જોડાતા રહેજો આપણા વિડીયોમાં। ઉનાળો છે એટલે જો પાણી મોટરનું ચાલુ છે એરંડામાં અને આ પાણી પડી રહ્યું છે ને આ થોડુંક પાણી ટાંકામાંથી પડે એટલે થોડુંક હાથ પગ ધોવું પડે ને એટલે આપણે પાણી પી લઈએ। તરસ પણ લાગી છે ને પાણી ચાલુ છે, જોઈ શકો છો। હાથ પગ પણ ધોઈ લઈએ, પાણી ચાલુ છે। અને આ ઝાડવો જો એકદમ બદામ છે, એકદમ લીલીછમ થઈ છે। ભાઈ પણ આવ્યા છે પાણી પીવા। ગરમી વધી રહી છે, હવે ઉનાળો છે એટલે હવે ઉનાળાના સિઝન આવી ગઈ। અને ડ્રીપમાં તમે પ્રેશર પણ જોઈ શકો છો। મોટર બંધ કરો। हाँ ना मोटर चालू राखवानी छे एरंडामां भले ने सता जो छाणा ने बधा दवाना बधा ड्रम छे एरंडामां चालू छे। तो आ रीते काम करीए छे भाई।
પહોંચી એના જો ભત્રીજો મારો વાછડીને બધા ભેગા કરીએ છીએ. આ અમારા ધ્રુવદીપસિંહ કેમેરામેન વિડીયો બનાવી રહ્યા છે. હા ને બધાને વતરો છે ખુલ્લો કરી નાખો તો દઈ દો. તપી ભાઈ હા તો આ દેવાની છે વાછડીઓને બધીને. તો આ બધા વાછડીઓને આપી દઈએ. અમારી પાડી થોડી વાર બારે મૂકીએ છીએ. જો પાડી છે આને હમણાં દોડ છે. જો આવી ગઈ પાડી. દઈ દે એને દઈ દે. ઓલામાં ભરી લે ભાગે દીપ. ઓલો આપણે બધી ચીકુડિયાને આપી દેજો. આ વાછડી જો બધી ઉતાવળ કરી છે રીવભાઈ છે અને બધાને ખવડાવવાનું દઈ દીધું છે. આ બહુ તોફાની છે. સૌથી વધારે તોફાન આ કરે છે. જે ભણકે પણ છે. બકડિયામાં લઈ લઈને નાખ ને કચરો ઓછો થાય. આ ઓલો બકડી બીજું છે ને લઈ લે. તો આ જો ધ્રુવદીપસિંહ ને આ ભીતુરેજસિંહ બધા કામ કરે છે. ધ્રુવદીપસિંહ ને આ બધું જો કલર મળ્યું છે. આ બુક મળી છે ને આ બોટલ પાણીની ગરમી છે. કોણે આપ્યું ધ્રુવ? સાહેબ. સાહેબ કયા સાહેબ હતા? નથી સાહેબ. એમ નયા સાહેબ આવ્યા છે. નામ શું એમનું? અને ઓલા એમ નામસી સાહેબ. એવું છે એમ. અરે તમે શું કહો છો? આ બાજુ તો જો. એ ધ્રુવ હિતો આંગણવાડીમાં બેન આયા નવા બેન. હા એવું છે એમ. વાડીએ છોકરા બધા વાડિયા ભલે હાલે ભલે હાલે. એ વાડી હવે જઈએ છીએ અમે. જમી લીધું. હવે છોકરા આજ શનિવાર છે એટલે સાંજને બધા હાલશે વાડીએ. અને મહેમાન આવ્યા છે એટલે યોગાનો વાડીએ. જોડા તરફ જો આપણા લાસ્ટ સુધી વિડીયોમાં ભાગ્યદીપસિંહ ઘોડી અમારી ચીનું જોઈ શકો છો. ઘોડી ચીનું ચીનું. અને આ છોકરા ચાલ્યા છે વાડીએ. ઉતાવળ બહુ કરી રહ્યા છે. આજે રવિવાર શનિવારની રજા છે એટલે ઘરેથી વાડીએ પહોંચ્યા અને હવે વાટશું ગાયો માટે ચીકુડી. તો મારો ભત્રીજો આજ શનિવાર છે અને મારો દીકરો ધ્રુવદીપ છે એ આવ્યા છે. આપણે વાટીએ ચીકુડી. આપણે જઈએ છીએ ચીકુડી વાટવા માટે. તો મોટર પણ ચાલુ છે. તો આ છે રીંગણા. જોતો રીંગણા પણ પાકી ગયા છે. હવે ઉનાળો આવે તો અમુક થયા છે. ખાવા જેવા છે રીંગણા. જોઈ શકો છો ભાઈ રીંગણા. જો આપણે ચીકુડી વાળી રહ્યા છીએ ગાયો માટે. મસ્ત જીગુ અહીંયા વાદળા પણ થયા છે. પણ આ કેટલું બતાવો. વાદળા પણ વધારે થયા છે. વરસાદ જેવું છે ભાઈ. અને સાંજે ચીકુડી બીકુડી વાડીને હવે ગાયો બાયોને બધું દોવાનું કામ કમ્પ્લીટ થઈ ગયું. હવે આ થોડીક ચીકુડી રહી છે એ દેવાની છે આરે ગાયોને. તો આ બધી ચીકુડી બીકુડી ખાઈને બેસી જાય ગાયો બધી. કમ્પ્લીટ દોઈ ગયા. અંધારો પણ છે લાઇટ નથી એટલે. ને આ બધી જોઈ શકો છો ચીકુડી. આ બધી ગાયને ઘાસ છે ખવડાવવાનું છે જે અમે વાવ્યું છે. તો અંધારું છે એટલે થોડુંક નહીં દેખાય. રાત્રિનો સમય થઈ ગયો ને આખો દી કામ કરી એટલે આવી રીતે ચાલે ખરે. જો આ મોટી ગાય છે ભાઈ. બકરી અમને તો લઈ લઈએ આપણે ને દૂધ પહોંચાડીએ આપણે ગાયનું કમ્પ્લીટ. તો આવી રીતે કામ કરવું.
બધું બધી 5 ગાયું છે, નાની મોટી બધી 5 ને બધા 18 વાછડા છે. જો આ વાછડી આને ભેગી બાંધેલી છે, બકરીને ઉપાડી લઈએ. તો આવી રીતે કામ કરી અને દૂધ પહોંચાડી આવે. અને વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું નેક્સ્ટ વિડીયોમાં. માતાજીને હર હર મહાદેવ.